આરટીઓ તંત્ર એક્શનમાં જોવા મળ્યું છે। સ્કૂલ વાહનોમાં લગાવતા સીએનજી ગેસ કીટની ચકાસણી કરવામાં આવશે। સ્કૂલ વાનમાં નિયમ મુજબના જ વિદ્યાર્થીઓ બેસાડવા સૂચના આપવામાં આવી છે। વાનમાં 12 વર્ષથી નાની ઉંમરના વિદ્યાર્થીઓ હોય તો કેપેસિટીથી બમણા બેસાડી શકશે। તો ખાનગી સ્કૂલ વાહનનું ટેક્સી કે મેક્સી પાસિંગ નહીં હોય તો ડિટેન કરવામાં આવશે। સુરત આરટીઓ નિયમ ભંગ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। સ્કૂલ વર્દી સાથે સંકળાયેલા 2000 વાહનોમાં છે ખાનગી પાસિંગ, તો મોટાભાગના વાહન માલિકોને પાસિંગ કરવા માટેની ફરજ પડી છે। અંદાજે 50,000 રૂપિયા ફી ભરીને ટેક્સી પાસિંગ કરાવવું પડે છે। માધ્યમથી એ પણ જણાવું છું કે 12 વર્ષથી નીચેની ઉંમરના બાળકો હોય તેમાં વાહનની ક્ષમતા કરતાં સિટિંગ કેપેસિટી કરતાં બમણા વિદ્યાર્થીઓ બેસાડી શકાય છે। અન્યથા વાહનની સિટિંગ કેપેસિટી જેટલા જ વિદ્યાર્થીઓને બેસાડવાની જોગવાઈ કરવામાં આવી છે। આ તમામ બાબતો સ્કૂલ બસ એસોસિએશનને તથા વાહન એસોસિએશન અને રિક્ષા એસોસિએશનને 1 તારીખના રોજ સમજ આપવામાં આવી છે। ત્યારબાદ 3 તારીખના રોજ તમામ સ્કૂલ સંચાલકો, આચાર્ય, પ્રિન્સિપાલો ડીઈઓ કચેરીના માધ્યમથી વડોદરા વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટી ખાતે એક પ્રોગ્રામ કરી આપણે 1800 ઉપરાંતના પ્રિન્સિપાલોને સદર બાબતે સમજ આપેલી છે કે સ્કૂલ વાહન અને સ્કૂલ બસ માટે કેવા નિયમોનું સરકાર દ્વારા ઘડતર કરવામાં આવ્યું છે। આ સોશિયલ મીડિયાના માધ્યમથી અથવા સ્કૂલમાં એક પેમ્ફલેટના માધ્યમથી એમના સુધી પણ નીતિ નિયમ એમના બાળકોનું પરિવહન જે વાહનમાં થઈ રહ્યું છે એમાં પાલન થાય છે કે કેમ એનું પણ સુચારુરૂપે દરેક વાલી સુધી અમે પહોંચવાની કોશિશ કરવાના છીએ। જો કોઈ સ્કૂલ વાન કે સ્કૂલ બસ કે સ્કૂલ રિક્ષા વધુ પેસેન્જર કેરી કરતા જણાશે, વધુ બાળકોનું વહન કરતા જણાશે કે અન્ય કોઈ પણ નીતિ નિયમોનું પાલન કરતા નહીં જણાય તો તેમની સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે તથા વાહનોનું ડિટેન કરી અત્રેની કચેરી જમા પણ કરવામાં આવશે। તો આ સાથે મહત્વના સમાચાર, ભાવનગરમાં ફાયરિંગ કરી ફરાર થયેલા યુવકો ઝડપાયા છે। આણંદના બોરસદ પાસેથી આ આરોપીઓ ઝડપાયા છે। ભાવનગર એરપોર્ટ રોડ પર કાર ચાલક ઉપર ફાયરિંગ કર્યું હતું। પોલીસ